Hello friends, I am Dr. Alap Bavishi, Director and Owner of Bavishi Eye Hospitals. અરે આટલા નાના બાળકને મોતિયો? હું તો બહુ યંગ છું, મને મોતિયો કેવી રીતે આવે? હા, 2-4 યર્સ પહેલા મને કોઈ આઈ ઇન્જરી થયેલી, પણ દેખા તો હમણાંથી જ ઓછું થયું છે. હા, મેં તો સ્કિન માટે લગભગ 4 થી 5 વર્ષ માટે સ્ટીરોઇડની દવાઓ લીધેલી. હવે સાહેબ 70 થયા, ઓછું જ દેખાય ને, મારું કામ થાય એટલે બહુ. આવા લોકોને ઘણા કન્ફ્યુઝન્સ અને સવાલો હોય છે, તો તમને બધાને જણાવું કે મોતિયો આવવાના ઘણા રીઝન્સ છે. એજ રિલેટેડ નેચરલી તો મોતિયો ઘણા લોકોને રૂટીન પ્રમાણે આવે છે, બટ એ સિવાય નાના બાળકોમાં જન્મજાત કે પછી ડેવલપમેન્ટલ મોતિયો આવવો, કે પછી જૂની આઈ ઇન્જરી હોય તેના લીધે મોતિયો ડેવલપ થવો, અથવા સ્ટીરોઇડ જેવી અમુક દવાઓના એક્સેસિવ યુઝ કે સેવનના લીધે મોતિયો આવવો, કે પછી શરીરમાં ડાયાબિટીસ જેવા રોગના લીધે પણ મોતિયો આવતો હોય છે. સાચા ટાઈમે એનું નિદાન ખૂબ જરૂરી છે, તો જ ફ્યુચરમાં થતા કોમ્પ્લિકેશન્સથી આપણે બચી શકીએ. થેન્ક યુ.